ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 2 ની હુસેનિયા નગર 2 માં ડ્રેનેજ લાઇનની કામગીરી અટવાઈ, રહીશો ચિંતિત, તાળાબંધીની ચીમકી। ભરૂચ શહેરના વોર્ડ નંબર 2 ના હુસેનિયા નગર 2 વિસ્તારમાં હજુ સુધી ડ્રેનેજ લાઇનની કામગીરી હાથ ધરવામાં આવી નથી, જે બાબતે સ્થાનિક રહીશો ખૂબ જ ચિંતિત છે। જ્યારે આસપાસની અનેક સોસાયટીઓમાં નગરપાલિકા દ્વારા ડ્રેનેજ લાઇનનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે, ત્યારે હુસેનિયા નગર 2 માં આ કામગીરી માટે રજૂઆતો છતાં પણ કોઈ પગલું લેવામાં આવ્યું નથી। સોસાયટીના રહીશોએ અનેક વખત નગરપાલિકા સત્તાધીશોને લેખિત તથા મૌખિક રીતે રજૂઆત કરી હોવા છતાં હાલ સુધી કોઈ પરિણામ જોવા મળ્યું નથી। ચોમાસાની સિઝન નજીક હોવાથી રહીશોને ઘરમાં પાણી ઘૂસવાની તકલીફોનો સામનો કરવો પડી શકે છે, જેના કારણે લોકોએ તાત્કાલિક કામગીરી કરવાની માંગ ઉઠાવી છે। આ મામલે સોસાયટીના આગેવાન મુન્નાભાઈ શેખે જણાવ્યું હતું કે અમે અગાઉ પણ અનેક વખત પાલિકાને જાણ કરી છે, પણ હજુ સુધી કોઈ અસરકારક પગલું ભરવામાં આવ્યું નથી। જો આગામી 10 દિવસની અંદર ડ્રેનેજ લાઇનની કામગીરી શરૂ નહીં થાય તો અમે તાળાબંધી અને ઉગ્ર આંદોલન કરવા મજબૂર બનીશું। રહીશોની માંગ છે કે નગરપાલિકા આ મુદ્દાને ગંભીરતાથી લે અને હુસેનિયા નગર 2 માં તાત્કાલિક ધોરણે ડ્રેનેજ લાઇન બિછાડવાની કામગીરી શરૂ કરે, જેથી ચોમાસાના આગમન પૂર્વે મુશ્કેલીઓથી બચી શકાય। ઘણી બધી સોસાયટીમાં આગળ પાછળની સોસાયટીમાં આવી ગયેલી છે, પણ હજુ અમારી સોસાયટીમાં આવી નથી ડ્રેનેજ લાઇન। અને આ ચોમાસાની સિઝન છે, ચોમાસાની અંદર અમારા ઘરોની અંદર આજે જ એટલો બધો વરસાદ પડ્યો હતો કે મારે ઘર સુધી પાણી આવી ગયું હતું, પણ આ નગરપાલિકા ખબર નથી અમારી સાથે કેમ આવો વ્યવહાર કરી રહી છે। અમને એ જાણવા નથી મળતું કે આ લોકો અમારી સાથે કેમ બીજી ઘણી બધી સોસાયટીમાં થઈ ગઈ છે ડ્રેનેજ લાઇનની કામગીરી, પણ એવું લાગે છે કે અમારી સાથે નગરપાલિકા જાણી જોઈને આ કરી રહેલી છે। તો અમને એવું લાગે છે કે હવે આના પછી જો નહીં થાય, આના પછી 10 દિવસની અંદર તો મારે ના છૂટકે આના પર બહુ મોટો એક્શન લેવો પડશે। હું નગરપાલિકાને જાણ કરું છું કે તમને નમ્ર વિનંતી બી કરું છું, આવેદન બી આપું છું, આજ છેલ્લો આવેદન, પછી આના પછી ઉગ્ર આંદોલન કરીશું અને તમારી ઓફિસને અમે તાળા મારીશું, ખુલ્લી ચેતવણી આપી છું। તમે આને ચેતવણી સમજો કે તમે ગમે તે સમજો, પણ આના માટે હું તમને આ છેલ્લી મારી આવેદન છે, આના પછી હું કોઈ આવેદન નહીં આપીશ। છેલ્લે નગરપાલિકાને તાળા મારીશ, તમારે મારી ઉપર જે एक्शन ले તે લેજો। हर माँ बाप का सपना होता है कि उनका बच्चा आगे बढ़े, कुछ बड़ा करे, लेकिन सही स्कूल का चुनाव करना सबसे बड़ा कदम होता है। तो आइए नारायण विद्यालय में, जहाँ सिर्फ किताबों की पढ़ाई नहीं, लेकिन बच्चों के आने वाले फ्यूचर को ब्राइट किया जाता है। यहाँ प्री प्राइमरी से 12वीं साइंस और कॉमर्स की पढ़ाई इंग्लिश और गुजराती मीडियम में उपलब्ध है। साथ ही 12वीं कॉमर्स, इंग्लिश और गुजराती मीडियम के 100% रिजल्ट ने तो कमाल ही कर दिया है। तो अपने एजुकेशन के सपनों को दो उड़ान और परिवार का नाम करो रोशन। नारायण विद्यालय शक्तिनाथ भरूच के संग, क्योंकि एडवांस एजुकेशन का एक ही नाम नारायण विद्यालय।